દ્વારકાધીશ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. તમને ખબર છે મારા ઘરે મારા દેરાણી આવ્યા છે. બસ અમે તો જલસા કરીએ છીએ, ખાઈ પીને મજા કરીએ છીએ. અને દિવસ કેમ જાય છે ને એ જ કંઈ ખબર નથી પડતી. કાલે રાત્રે તમે બ્લોગમાં જોયું જ હશે, અમે ગયા હતા નારિયેલી રોડે અને બસ એવી રીતે મજા કરી છે. આખો દિવસ કેમ વયો ગયો ને કંઈ ખબર જ ન પડી. એમ કહેવાય ને કે આમ આપણી યારે આમ કોઈ હોય ને તો આપણો દિવસ પસાર થતા વાર ન લાગે. એમ ઓલું તો હું ને વનરાજ હતા ને તો અમે એટલા બોર થઈ જતા ને કે દિવસ જ ન જાય. અને નવી સવાર સાથે અમે આવી ગયા છીએ તમારી સાથે. અને જો તમે અમારા બ્લોગ જોવા ગમતા હોય તો તમે લાઈક કરતા ભૂલતા નહીં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે તમે લોકો અમારા બ્લોગ જોવો છો, તમને ગમે છે કે નહીં, કે કાંઈ બી હોય કોમેન્ટમાં કહેતા રહેજો મિત્રો. કે કાંઈ સુધારા વધારા કરવાના હોય તો પણ કહેતા રહેજો. અને મિત્રો તમે જાણો છો એ પ્રમાણે વરસાદ આવે રાખે છે હજી ક્યાંક તો હવે બંધ થાય તો વધારે સારું વરસાદ તો. કેમ કે ખેતરવાળા બિચારા પરેશાન થઈ ગયા છે. મેં તમને કાલે કીધું એ પ્રમાણે જ. તો હવે ભગવાન કરે ને વરસાદ બંધ થઈ જાય તો સારું. તમને એમ થતું હશે કે આ શું ઘડી આમ જોવે છે, પણ જેસીબી આવ્યું છે પણ અમારા ઘરે નથી. મને એમ થયું કાશ અમારા ઘરે હોત. તમને ખબર જ છે એ પ્રમાણે અમારા ઓલા ઝાડવાના મોટા મોટા થળિયા પડ્યા છે તો એ ઉપાડી નથી જતા. અમે કમ્પ્લેન તો કરી છે 2-3 વાર પણ તોય નથી આવતા અને ઉપાડી પણ નથી જતા. ઉપાડી જાય તો વધારે સારું. કેમ કે ત્યાં ચોખ્ખું થઈ જાય. એટલે શું એવું બધું ભર્યું હોય તો આપણને પણ ન ગમે. અને મચ્છર અત્યારે તમને ખબર જ છે કે ડેન્ગ્યુના વાહરા છે બહુ જ. તો આપણે બહુ જ ચોખ્ખાઈને બહુ જ ધ્યાન રાખવું પડે. ગમે ત્યાં મચ્છર બેસે આપણને કરડે એના કરતાં આપણે પહેલેથી ધ્યાન રાખવું સારું. તો હવે જ્યારે આવે ત્યારે ઉપાડી જાય ને તો વધારે સારું. આજે એવું હશે તો આજ સોમવાર છે ને તો આજે પાછા કમ્પ્લેન કરી દઈશું. રાઠોડ સાહેબને કહેશું કે આજે પાછા કમ્પ્લેન કરી દઈએ. કાંઈ જો એ લોકો સાંભળી લે આપણી કમ્પ્લેનને આવી જાય તરત તો. કેમ કે એવું નથી, એ લોકોનો વાંકે નથી. આખી કોલોનીમાં ઝાડવા પડી ગયા છે એટલે એ બિચારા ધીમે ધીમે બધાના ઘરે જતા હોય તો વાર તો લાગે ને. એમ આપણો વારો આવતા વાર લાગે છે એવું. પણ વહેલો આવી જાય તો વધારે સારું. કેમ કે આગળ પાછળ આ બાજુ બધી બાજુ ઝાડવા છે. તો હવે આવી જાય તો વધારે સારું. બીજું શું, હવે ચા નાસ્તો બાકી છે. હું ને મારા દેરાણી ઉઠી ગયા છીએ, નાહી ધોઈ લીધું છે, અમે તૈયાર થઈ ગયા છીએ 2 જણા. કામ બધું પતી ગયું છે. પણ રાઠોડ સાહેબ, ધનરાજસિંહ અને વનરાજસિંહ ત્રણેય આરામમાં છે. વાગી ગયા છે 8:45. અમે ચા નાસ્તો હવે કરશું. સારું મિત્રો, ચાલો ચા પાણી પીવા હોય તો. વનરાજ બાપુ ઉઠી ગયા છે, તમે જોવો છો. કા વનરાજ બાપુ શું કહેતો હતો? એમ નવું પહેલું ઉઠતા આવે એમ. વિશુનું ટી શર્ટ પહેર્યું એમ. આમ જોવે ને એની બેનનું ટી શર્ટ પહેર્યું છે એમ કે છે છુંનું પહેર્યું છે. કા એમ કેસ ને? હા, મને ખબર પડી ગઈ. અમે જાય છીએ આટો મારવા. કા વનરાજ? મેળામાં જાય છીએ અમે તો. ક્યાં મીઠાપુરમાં મેળો નથી જોયો પણ વનરાજભાઈ જોયો છે. પૂળીપુડા શું પૂળીપુડા મેળામાં જાશું, પાણીપુરી ખાશું, પછી એટલે અમે નીકળી ગયા છીએ આટો મારવા. આવે જોઈએ હવે કઈ જગ્યાએ જાય. ઘરમાં કંટાળો આવતો હતો તો કીધું કે આપણે ક્યાંક જઈ આવી. એને રાઠોડ સાહેબ આમ જોવો તમારે કઈ કહેવાનું? ના હાલો બધા ફરવા હાલો બધા. એમ અહીંયા છે રાઠોડ સાહેબ, અહીંયા છે ધનરાજસિંહ, હાલો આટો મારવા. અહીંયા છે નંદનીબા, આ છે વનરાજસિંહ, અહીંયા આઈ એમ પોતે.
મિત્રો અમે પાણીપુરી ખાવા ઊભા રહ્યા છીએ. જોવા બે ભાઈ રેસ લગાવતા હોય એમ હો, બાકી હાલી ગઈ કોઈ. લગાવો રેસ લગાવો એમ કે છે. આ દેજો ને આવી દેજો ને આવી દેજો. આજે તો છે ઈદ છે એટલે ગળદી પણ ઘણી છે. અમારો માનમાન વારો આવ્યો, તમે જોવો, બતાવો તમને. આમ જોવો કેટલી ભીડ ભાડ છે, જોવો તમે. રાત જવા કેટલી ભીડ હતી અહીંયા. હવે ખાલી થયું ને તો અમારો વારો આવ્યો. અંદાજભાઈ જોવો. જોવો અમે ટાઉનમાં એન્ટર થઈ ગયા છીએ અને ટાઉનમાં નાઇટ વ્યૂ કેવો મસ્ત દેખાય છે, તમે જોઈ રહ્યા છો. અને આ બે ભાઈઓ કંઈક વાતો કરે છે, કંઈક મથે છે, લાઇટનું ને એની વાતો કરે છે. કારમાં કંઈક કરાવવાનું છે, હવે ગેરેજમાં મૂકવાની છે. સારું મિત્રો, તો આજે બ્લોગનો એન્ડ કરીશું. બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. જો અમારો બ્લોગ જોવો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વનરાજભાઈ સુઈ ગયા છે, નીતરી કેત કે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાઠોડ સાહેબ ગયા છે ઓફિસે અને અમે ત્રણેય જાગી છીએ, ટીવી જોઈ છીએ. થોડીક વાર ટીવી જોઈ પછી સુઈ જાશું. હું, મારા દેરાણી અને મારા દેર, અમે ત્રણ જાગી છીએ. વનરાજભાઈને સુવડાવી દીધા છે. વનરાજભાઈ સુઈ ગયા છે. રાઠોડ સાહેબ ઓફિસે ગયા છે. સારું, ચાલો મિત્રો, તો બ્લોગનો આપણે આજે અહીંયા એન્ડ કરશું. જય માતાજી, જય દ્વારકાધીશ.